અમે અમદાવાદ જઈ ગયા ને તો એક ત્યાં કિસ્સો થઈ ગયો હતો કે હું તે બહુ નાનો હતો અને અમે ત્યાં જ તમારે ખાવાની પ્રસાદી તમારે જેટલી ખાવી હોય એટલી આપે. કોખડી મેં ખીચામાં નાખીને બહાર લઈને વહી આવ્યો હતો. બરાબર, મને કઈ ખ્યાલ નહીં. ખિસ્સામાં નાખી દીધી હતી. છોકરી નાનો હતો એટલે ખબર ન હોય એટલે ઉપડી જ નહીં રિક્ષા. તો વેલકમ બેક ટુ અનધર વિડીયો ગાઈઝ. સ્વાગત છે તમારું બધાને એક નવા વિડીયોમાં. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવારમાં છે ને પાવર વયો ગયો છે અને આજ ઉનાળો હોય ને, જ્યારે ઉનાળો આવે ને ત્યારે પાવર વયો જાય. એનું એક લોજિક સમજાતું નથી. લોકોને ઉનાળામાં ગરમી થાય અને ત્યારે જ પાવર જાય. આખો શિયાળો, આખો ચોમાસું પાવર જાય જ નહીં. ઉનાળામાં જ નીકળો પાવર વયો જાય. એનું કારણ શું છે? હવે શું ખબર, સાઈન કાપતા હોય કે ઠીક હેરાન થાય પબ્લિક. હા, તમારે ગામડે કાપલી પાવર ઉનાળામાં? જ્યાં કાપે પણ બહુ ન કાપે એની પડે. આપણે તો ઉનાળામાં પાવર કાપી લઈ કા. અને અમારે તો પાવર કાપી લે છે, પાવર હોય જ નહીં. સાંજે કાપશે, રાતે વહી ગઈ હતી હા, લાઈટ. અને અમારે ગામડામાં મળે તરત ફોન કરવા સીધા બોર્ડમાં. અમારે અહીં કરે પણ કોઈ માને નહીં એમ. અમારે તરત જ બિચારા લાઈટ આપી હતી, બોર્ડમાં મળે ફોન કરવા. હા, હવે પાવર વયો જાય. ઉનાળો આવ્યો બહુ કાપશે. હવે આવે તે હાસી ક્યારની સવારની 8 વાગ્યાની વહી ગઈ છે. 8 પહેલાની વહી ગઈ છે. હાથે ગઈ છે. 7 વાગે ગઈ છે. આ શેરીમાં પાવર નથી એમ કેટલો રાયડું નાખે છે બધે. બાયું બહાર બેઠી હોય અવાજ બહુ આવે. કેટલી અવાજ આવે છે. અને એમાં ત્યાં દારનું કામ ચાલુ છે તો એનો ટ્રેક્ટરનો અવાજ આવે છે. એ તો એ પણ બીજું ટ્રેક્ટર આવ્યું હોય ને ઓલું સાફ સફાઈનું કરવા લેવા. બાયું કરે છે. બાયું કરે છે. કાલે સાંજે આંદબીન કરતા હતા. હા, ત્યાં બાયું કરે છે કાણે. મહેમાન આવ્યા હતા. હા, કોણ આવ્યું હતું? મહેમાન બાના ભાઈ ની આવ્યા હતા. બાના ભત્રીજો. હા, સવારમાં બાન ભાઈ ની આવ્યા કાબા. હા હો. પાવર નહોતો, પછી પાવર વિના બેઠા શું કરે તોય આપણે પવન સરસ આવે. હા. ઓછું રહ્યું હા. એટલે બારીએથી બહુ આપણે પવન આવે. નકર ન દેખાય. નકર ગરમી થાય. અમે આ ઉનાળામાં જ વધારે ગરમી થાય. એમાં સાંજે આવ્યા હોય ને પાવર ન હોય ને હા. તો બહુ ગરમી થાય. કેમ કે આ દિવાલ તપી હોય હમ. તો કે આપણે નથી વાંધો આવતો. કેમ કે આરસ છે ને એટલે. આરસ છે ને પછી એસી શરૂ થાય ને એટલે થોડુંક ઠંડક રહી. હા, એમ નહીં, સાંજે પાવર ન હોય ને તોની વાત છે. બપોરે તપી હોય તો એટલે. એ કોક મહેમાન એવા હતા ને નીચે વાળા અહીંયા, તો એ કે અમારે બહુ તપે. બહુ તપે કે અમારે કે હુવાય નહીં, રેવાય નહીં, કે ગ્રીલ ને બધું ખુલ્લું રાખીને તોય નો પણ- હુવાય કે. પણ આપણે હમણાં ઓલા માસી ને ગયા રે રેખા માસી ને ત્યાં નહોતો એટલો બફારો. આ 3-4 દિવસ તો બહુ જ બફારો થાય. બહુ ગરમી. આ વૈશાખ મહિનામાં તો હોય જ ને ભાઈ બફારો. પણ એવું નહીં, પણ બફારો હોય ખરી પણ આ વધારે બફારો લાગે છે. કેટલા મહિના ગરમી પડશે ભાઈ હવે? હજી 1.5 મહિનો પડશે. 15 મહિનો આવે ને 15 દી જેઠ મહિનામાં. હજી એટલી ગરમી પડશે. વૈશાખ મહિનો અને જેઠ 2 મહિના હજી પડશે. જેઠ આખો ન પડે, પછી જ નડે વાદળા ને થાવા ને સાટા ને સૂટી મળે થવા એટલે એટલે ઠંડુ વાતાવરણ થઈ જાય. થઈ જાય. હા, બા તમે અમરેલી હું આ અમદાવાદ ગયા તમે? હું તો કઈ ગઈ હતી ગીતા ભાઈ ઘણા બાપા પેટમાં થઈ ગઈ. ત્યાં બહુ ગરમી છે હો બા અમદાવાદમાં. હા, આ સુરત કરતા વધારે ગરમી અમદાવાદમાં હોય. અમદાવાદ કોઈ દી ગઈ? હું ગઈ હતી ને નૈના માસી ત્યાં, પણ એના કેટલા વર્ષ થઈ ગયા? 10-12 વર્ષ થઈ ગયા ગઈ હતી. બરાબર. નૈના માસી ની હતા ત્યારે ગઈ હતી. તો એ અમે અમદાવાદ જઈ ગયા ને તો એક ત્યાં કિસ્સો થઈ ગયો હતો કે હું તે બહુ નાનો હતો અને અમે એક કઈક મંદિરે ગયા હતા. એનું મંદિર હતું મહુડી મંદિર છે. મહુડી મંદિર. અમદાવાદમાં મહુડી કરીને એક મંદિર છે. તો ત્યાં નાના હોય ને તો ત્યાં છે ને સુખડી આપે. સુખડી ખાવાની હોય ને ત્યાં જ તમારે ખાવાની પ્રસાદી. તમારે જેટલી ખાવી હોય એટલી આપે. પણ એને ખીચામાં કે બહાર લઈ ન જઈ શકો. બરાબર. અને એ સુખડી મેં ખીચામાં નાખીને હું બહાર લઈને વહી આવ્યો હતો. બરાબર, મને કઈ ખ્યાલ નહીં. અને એ સુખડી હું છે ને બહાર લઈને વહી આવ્યો હતો. પછી બહાર આવ્યા ને પછી ખબર પડી. પછી ત્યાં બહાર ઉભા મને બધા ખવડાવી. આવું છું તો અમે જઈ ગયા ને એને ખિસ્સામાં નાખી દીધી હતી. સુખડી નાનો હતો હા, એટલે ખબર ન હોય એટલે પછી એમ જ તો થાય ને. અમે વાન બાંધીને ગયા હતા. રિક્ષા બંધ થઈ ગઈ હતી. રિક્ષા ગયા હતા. રિક્ષા બે રિક્ષા બાંધીને 2 રિક્ષા બાંધીને ગયા હતા અમે મહુડી. તો ઉપડી જ નહીં રિક્ષા.
આ બેઠો તો ને એ રિક્ષા ઉપડી દી કે કોઈ પાસે નહીં ને ઉકળી કે આમ ખિસ્સામાંથી ભૂકો નીકળ્યો આને નાખી છે પછી કાઢી નાખી તો એ રિક્ષા ઉપડી. આવું છું તું એટલે મેં રિક્ષા અમારી ઉપડી જ નહીં, થોડીક એવી હાલી તો બંધ થઈ જતી હતી બરાબર. તો એ સુખડી જ્યાં લગી ખાધી નહીં ત્યાં લગી રિક્ષા ચાલુ ન થઈ. તો આવી રીતના કંઈક એટલે એ સત્ય હોય તો જ આવું થતું હોય. એટલે એ પછીથી હું લગભગ નથી ગયો એ મંદિરે, પણ અમદાવાદ જ હું ઓછો ગયો છું. કેમ કે એકવાર એક્ઝામ દેવામાં અમદાવાદ ગયો તો પછી ગાઈસ સાંજના છે ને 11 વાગી ગયા છે, પણ હજી અમારી ઘરે કોઈ નથી. હું ને બા એકલા છે. એકાબા આજે છે ને બધા બહાર ગયા છે. મારા માસીની છોકરી છે ને હમણાં જે જમવા ગયા ને તો એ માસીની છોકરીની ઘરે જમણવાર હતું, તો ત્યાં ગયા છે. કંઈક ઉદઘાટન હતું ને એના હિસાબથી ત્યાં ગયા છે જમવા. અને ઉદઘાટનમાં સાંજે 4 વાગે છે ને સત્સંગ કે એવું હતું. તો કથા હતી ને બા ને ખબર છે કથા હતી બરાબર. તો હજી કોઈ આવ્યું નથી બરાબર. હું બા એકલા બેઠા ને હમણાં સુરતમાં તો ગરમી એટલી છે ને કે વાત જાવ કાબા કેટલી ગરમી થાય છે, જ્યાં જાય ત્યાં બફારો જ હોય. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે. ટ્રાફિક હતી. કોણ લેવા છો? કોણ ગયા છે? બા ને આપો પેલા ફોન. આયો બા. તો ગાઈસ આવી ગયા છે હવે ઘરે બધે, અને ફોન લેવા છે અમારી હાટું, મારી બાની ને એની હાટું બધા હાટું. તો આવી ગયા ફાઇનલી બરાબર. દયાબેન કોણ ખાય છે? હરો બધા ખાવા. હું કેવલો ફોન કર્યો તો હું ફોન લાવું. જો મામીની મૂછ બની ગઈ કોણ ખાતા ખાતા, જેઠાલાલ જેવી. તો મમ્મી ક્યાં જઈએ આજે? વેલન જાય ગયા હતા કથામાં ને અહીંયા જમણવાર હતું અને કથા હતી એટલે 4 વાગે ગયા હતા અમે. કોમલ દીદી ન્યા એને ક્યાં ગયા હતા? કોમલ દીદી અને આ પ્રસાદી ત્યાંથી આવી? પ્રસાદી ત્યાંથી આવી છે, પણ જમલામાં હતું તો આવો પ્રસાદ થઈ ગયો. કેવો? જાઓ લંઘાઈ ગયો ને? હા, પણ રોંઢે હતી કથા. હા બરાબર. આવો જ થઈ જાય ને પ્રસાદ. એટલે મેં બરાબર. કીધું લેતી જાવ બા હાટું ને કેવી હાટું. અમે મોન બા ક્યારના ત્યાં બહાર બેઠા હતા કે તમે લોકો ક્યારે આવો ને ક્યારે એમ, એટલે કીધું ઘડીક બેઠા ત્યાં આવી એમ. એવું છે તે કે આઈસ્ક્રીમ નહીં કે કોણ લેતા જાય મજા આવે ખાવાની એમ. તમારા કોણ હતું? રીટા માસીની હતા, હમ રિંકુ દીદી હતી હમ અને વિપુલ માસા ને 2 છોકરા કુંજ હતો ને જેની હતી. ઈ તમારા ગાડીમાં આવ્યો ને? મામા કેમ ન આવ્યા? ઈ કે એ તૈયાર થઈને આવ્યો તો એને પપ્પાએ કીધું છે કે કેવિલ મામા છે ને ઈ કે તને બ્લોકમાં ઈ કે લે હે એમ? લે હે ઈ કે એટલે બિચારો તૈયાર થઈને આવ્યો. કેવિલ મામા આવ્યા નહીં. બરાબર. તો ગાઈસ મને છે ને ઘણા લોકોએ કીધું કે ભાઈ તું આવ એમ, ને કુંજ, જેની, ધમુ, રીટા માસીએ બહુ કીધું તને. કોણ? રીટા માસીએ બહુ કીધું. રીટા એને માસી. રિંકુએ. એક દિવસ છે ને મારે અહીંથી ઘરેથી વ્લોગ બનાવીને ચાલુ કરીને પછી અહીંયા જવું છે અચાનક. આમ મને ખબર ન હોય ને એમાં અચાનક હેતુ ત્યાં જવું દીદીએ છે. વખત કીધું. હો હેતુ દીદી કીધું કેવી લેવો નહીં કે કેવી લેવો તો મજા આવી જાતી કે એમ. એવું છે એમ ને. પણ આ વસ્તુ છે ને રીટા મશીન છે ને મારે એક દિવસ આમ અચાનક જવું છે કે એને ખબર ન હોય ને એ રીતના અહીંથી વ્લોગ ચાલુ કરીને એને સરપ્રાઈઝ દેવી છે. એ રીતના બનાવો છું વ્લોગ. જો એક એ સફામમાં જઈએ આપણે બધા એમ. રિંકુ દીદી, હેતુ દીદી, હા હા રીટા માસી, કોમલ દીદી આપણે બધા જઈએ કે ફાર્મમાં એમ. એવું હે. તો એક દિવસ ફાર્મમાં જઈએ, બીજું હું આપણે બધા સાથે. આપણે જઈ માસી ભાઈ મામા ફઈના બધા જઈએ કે ફાર્મમાં એમ. તો બધા અમે જાય લગભગ મામા ને તો હજુ ક્યાં ઘર બન્યું છે ત્યાં આવશે. ઈ તો કદાચ ન આવે. અહીંયા આવ્યા હતા આજે આવ્યા હતા. આજ નહોતા આવ્યા. ઈ કે સામાન ફેરવે છે, નીચે ઉતારે છે, ઉપરથી નીચે આવે છે રેવા. એવું છે. પછી મારા મામા ને એ લોકોને છે ને મકાનનું કામ ને બધું ચાલુ હોય એટલે એ લોકો અત્યારે હમણાં છે ને ક્યાંય નીકળી નથી શકતા. એનું કારણ એ છે કે ભાઈ એનું મકાન ચાલુ છે ને જ્યાં લગી કામ, તો ત્યાં કામમાં બીઝી હોય. પ્લસ ઈ જે અત્યારે રહે છે ત્યાંથી એને શિફ્ટ કરીને નીચે આવ્યા રહેવા. ઈ જે રહેતા ને એનું ઘરનું મકાન હતું, એ વેચ નાખ્યું. એટલે જ્યાં લગી ઘરનું મકાન જે બને છે ને એ ત્યાં લગી કમ્પ્લીટ ન બને ત્યાં લગી એને ત્યાં ભાડે જ રહેવું પડે. તો ત્યાં લગી છે ને એ બધી વસ્તુ નીચે સામાન ને એવું શિફ્ટ કરે છે, એટલે એ ક્યાંય જઈ નથી શકતા હમણાં. અમારા અહીંથી અમારે 2 શેરી મૂકીને જ એનું ઘર આવે.
તો હમણાં હું 2 દિવસ પહેલા ગયો હતો, એટલે એટલો બધો સામાન હતો ને કે જૂના ઘરે બધું સેટ કર્યો હોય, પણ નવું ઘર હોય ત્યાં બધું હજી જેમ તેમ પડ્યું હોય, કે ક્યાં ગોઠવો એનો આઈડિયા હોય. હવે એને 1 મહિનો જ રહેવું છે, તો એ કે અત્યારે આમદન ભલે પડ્યો, પછી ડાયરેક્ટ છે ને નવા મકાને શિફ્ટ થાય ને એક્ઝેક્ટ જ્યાં જ્યાં ગોઠવવાનો છે ને એ વસ્તુ બધી પેલા લઈ જાવ એમ. તો આ રીતના મામા ને મામી એવી કહેતા હતા મને. અત્યારે કઈ ગોઠવવા નથી, નીચે ખાલી એમને બધું ઉતારીને મૂકી દે એક બાજુ, એનું મકાન તૈયાર થાય ને હા પછી ત્યાં વયા જાહે. બરાબર. છોકરા સ્કૂલે બેહાડી દીધા છે, વેકેશન ખુલે પછી એનું ફોર્મ ને એવું બધું લઈ આવ્યા. એને મને કીધું કે અમે ફોર્મ ને એવું બધું જેબી ડાયમંડ માં એમાં મેં સિલેક્ટ કરી નાખ્યું છે એનું, ગયા હતા અમે એમ. કાંઈ નહીં, હાલો પ્રસાદ ખાઈ લઈ. ગઈ આમ જો આ પ્રસાદ છે ને વધારે લંઘાઈ જાય ને એમ કરતા આપણે પેલા પ્રસાદ છે ને રાખી લઈ. મને બહુ ભાવશે નહીં કેમ કે રવો છે ને એટલા માટે. હું છે ને ફાઇનલી ગઈ જીમ ચાલુ કરવાનો છું ટૂંક સમયમાં, કેમ કે જીમમાં મને છે ને મારો ભાઈબંધ મને લઈ જાય છે ભારગીત, તો એ કે હાલ આપણે 2 જીમ ચાલુ કરવી એમ. તો મેં કીધું કાંઈ નહીં વાંધો નહીં હાલ. એટલે હું ફાઇનલી જીમ જવાનો છું. હું કહું તારે હું કહું તારે સવારમાં જવું હોય તો રવિવારે કે હું પેલા છે ને પ્લાન બનાવતો હતો કે જો જીમમાં ન જાવ ને તો હું અહીંયા અમે સામે શેરીની ગેટે છે ને ગાર્ડન છે, તો હું સવારમાં હું મમ્મી બે છે ને ત્યાં જાય કસરત માટે એમ. એવો પ્લાન હું બનાવતો હતો, પણ આજે મારા ભાઈબંધ સાથે વાત થઈ ને કે આપણે 2 જીમમાં જઈએ એમ. તો મેં કીધું વાંધો નહીં, તું આવતો હોય તો આપણે 2 હથવારો થઈ જાય એમ, તો આપણે 2 જઈએ એમ. તો હવે અમે 2 જીમમાં જવાના છીએ ને. બોડી પાછી હું મારી જે હતી ને પેલા ને એવું હું બનવાનો છું. તો એ તમારે જોવું હોય ને તેના માટે પેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર ને? સબસ્ક્રાઇબ કરવું પડે, લાઈક કરો, હા શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સરસ. તો ભાઈ આપણે આજે લાઈક કરી દેજો. હું લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે ભાઈ, વિડીયોનો અંત છે ને આજે મમ્મી આપ્યો છે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.